ગાંધીનગરથી કે જ્યાં એક બાળકી પર દુષ્કર્મના મામલે મોટા સમાચાર છે। આરોપી સામે ગાંધીનગર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ છે। આ દુષ્કર્મની ઘટના ન માત્ર 17 દિવસમાં જ પરંતુ ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી છે। એટલે કે 17 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ થઈ છે। હિરણ જોડાઈ ગયા છે। હિરણ, 15 ડિસેમ્બરે આ ઘટના ઘટી અને 17 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। શું વધુ અપડેટ મળી રહ્યા છે આ ઘટના અંગે? ગાંધીનગર પોલીસે ગઈકાલે જ આ ચાર્જશીટ છે તે ગાંધીનગર કોર્ટમાં સબમિટ કરી છે સરકારી વકીલ મારફતે। 15 ડિસેમ્બરે મોડી રાત્રે બાળકી સાથે દુષ્કર્મ થયું હતું અને લગભગ 18 તારીખે આરોપીને પોલીસે પકડ્યો હતો। આરોપીને પકડ્યા પછી એના FSL રિપોર્ટ, એના ટેકનિકલ સર્વેલન્સ, આ તમામ પ્રકારના પુરાવાઓ સાથેનો રિપોર્ટ છે અને ચાર્જશીટ તૈયાર કરી કોર્ટની અંદર સબમિટ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે પોલીસને જે સંયોગિક પુરાવાઓ મળેલા છે, જે FSLના રિપોર્ટ આવેલા છે, દુષ્કર્મ સંદર્ભે અને જે સ્થળ પર ઘટના બની હતી એ સ્થળ પરના બ્લડના નમૂના અને જે આરોપી છે એ આરોપીના બ્લડના નમૂના અને અન્ય જે જરૂરી દસ્તાવેજ અને નમૂનાઓ હોય છે, તમામ બાબતો દુષ્કર્મ સાથે અને ઘટના સાથે મેચ થાય છે એ પ્રકારના સંપૂર્ણ જે ટેકનિકલ એવિડન્સ છે, FSLના રિપોર્ટ છે, એ તમામ પુરાવાઓ સાથેનું જે ચાર્જશીટ છે તે ગાંધીનગર કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે। એટલે ખૂબ ઝડપથી આ કાર્યવાહી છે, કોર્ટ કાર્યવાહી પણ હવે શરૂ થશે। આભાર હિરેન તમામ વિગતો માટે।